ગર્ભ સંસ્કાર એક શ્રેષ્ઠ બાળક તો આપી શકે છે, પરંતુ શું એક શ્રેષ્ઠ માતા પિતા આપી શકે છે? ખૂબ સુંદર એક વાક્ય કે ખરેખર જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળકનો નહીં પણ માતા પિતાનો જન્મ થતો હોય છે. અને જો માતા પિતાને એટલી ખબર હોય કે મારું બાળક જન્મે ત્યારથી 3 વર્ષનું થાય ત્યાં સુધી મારે શું કરવાનું, તો કદાચ હું એવું કહીશ કે જંગ જીતી લીધી. આજે સરકાર દ્વારા પણ એક અભિયાન ચાલી રહ્યું છે, ફર્સ્ટ 1000 ડેઝ, જીવનના પહેલા 1000 દિવસ. આ 1000 દિવસમાં ગર્ભધારણ પહેલાંના 6 મહિના છે, ગર્ભાવસ્થાના 9 મહિના અને બાળકના જન્મ પછીના ઓછામાં ઓછા 1.5 વર્ષ, આ 1000 દિવસ. પરંતુ આ 1000 દિવસને જો એક્સટેન્ડ કરો તો હું એવું કહીશ કે બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી. જ્યારે સરકાર આ અભિયાન ચલાવી રહ્યું છે, આપણા ઋષિમુનિઓ શાસ્ત્રમાં લખીને ગયા છે કે જન્મ પૂર્વેના સંસ્કાર પ્રત્યે સજગ થઈ જાઓ, બાળકના ઘડતર પ્રત્યે સજગ થઈ જાઓ. તો દરેક માતા પિતાને એવું કહીશ કે પેરેન્ટિંગના કહેવાતા છીછરા જ્ઞાનથી દૂર રહી ખરેખર જે બાળકના વિકાસ માટે જરૂરી છે, જેનાથી પાયો બની રહ્યો છે, એના પ્રત્યે સજગ થઈ જવું જોઈએ. જેમ શરીરનું પોષણ હોય છે સાત્વિક, રાજસિક અને તામસિક, એવી જ રીતે બાળકના જન્મ પછી તેની 5 ઇન્દ્રિયોને